નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% નુકસાન થાય છે, તો 10% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 910 રૂપિયા, 920 રૂપિયા, 990 રૂપિયા અને 950 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% નુકસાન થાય છે. મતલબ કે મીન્સ કે 90% બરાબર ઇક્વલ 90% બરાબર ઇક્વલ આ 810 રૂપિયા થાય છે. 90% બરાબર આ 810 રૂપિયા થાય છે. આ 810 રૂપિયા થાય છે. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ, પરચેસ પ્રાઇસ પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 10%ને ઘટાડવા પડે, આ 10%ને ઘટાડવા પડે, બીકોઝ અહીંયા નુકસાન થાય છે. એટલે આગળ આ 100%માંથી આ 10% ઘટે તો આપણને આ 90% મળે છે. મતલબ કે 90% બરાબર 810 રૂપિયા થાય છે. તો આગળ 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 810 રૂપિયા ના છેદમાં આ 90% થાય. અગેન આ 100% બરાબર આ 100% ગુણ્યા 810 રૂપિયા ના છેદમાં આ 90% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારના એટલે ડિવિઝનમાં આ ફર્સ્ટ ટર્મને રાઇટ કરવાનું હોય છે, આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 810 ને આપણે આ 81 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 90 ને પણ આપણે 9 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 9 81 થાય. મતલબ કે આ 81 માં આ 9 વડે આ 9 વખતમાં ભાગ લાગે. મતલબ કે 9 અને 9 નો ગુણાકાર આ 81 થાય, 81 થાય. મીન્સ કે આ 81 ના છેદમાં 9, 81 ના છેદમાં 9 એટલે કે 81 ભાગ્યા 9, 81 ભાગ્યા 9 બરાબર આ 9 થાય, આ 9 થાય, આ 9 થાય, આ 9 થાય. એટલે આગળ જુઓ, આ 9 એકુ 9 થાય અને આ બે શૂન્ય 9 ની પાછળ લાગી જાય, એટલે 9 ને લાગી જાય. મતલબ કે આ
100 ગુણ્યા 9 એટલે 9 ગુણ્યા 100 આ 900 થાય 900 આગળ આ રૂપિયાનું રૂપિયા તો છે મતલબ કે 100% બરાબર 900 રૂપિયા થાય મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 900 રૂપિયા હશે 900 રૂપીસ હશે 900 રૂપીસ હશે હવે આગળ આ વસ્તુ પર આપણે 10% નફો મેળવવાનો છે આ વસ્તુ પર 10% નફો મેળવવાનો છે તો સ્પષ્ટ છે કે આ વસ્તુને આ થિંગને આ 900 રૂપિયાના આ 110% પર વેચવો પડે આ 900 રૂપિયાના આ 110% પર વેચવું પડે મતલબ કે આ ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ આ 100% છે 100% છે આગળ અહીંયા 10% નફો થાય છે એટલે આગળ આ 100%માં આ 10% ઉમેરવા પડે આ 100%માં આ 10% ઉમેરવા પડે એટલે આપણને આ 110% મળે છે 110% મળે છે આગળ આ 900 રૂપિયાના 110% આ 900 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં 100 થાય અગેન આ 900 રૂપિયાના 110% આ 900 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ જો આ 100 થાય મતલબ કે આ 900 માં આ 100 વડે 9 વખતમાં ભાગ લાગે એટલે 100 અને 9 નો એટલે 9 અને 100 નો ગુણાકાર આ 900 થાય આ 900 આગળ આ 11 99 થાય અને આ શૂન્ય 99 ની પાછળ લાગી જાય મતલબ કે 110 ગુણ્યા 9 990 થાય આગળ આ રૂપિયા તો છે મતલબ કે 900 રૂપિયાના 110% 990 રૂપિયા થાય 990 રૂપીસ થાય મીન્સ કે 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 10% ખોટ જતી હોય તો 10% નફો મેળવવા આ વસ્તુને આ 990 રૂપિયામાં વેચવી જોઈએ હાન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 12000 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને 20% નું નુકસાન જાય છે તો 30% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ 19100 રૂપિયા 19200 રૂપિયા 19300 રૂપિયા અને 19500 રૂપિયા હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 12000 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને 20% નું નુકસાન થાય છે 20% નું નુકસાન થાય છે મતલબ કે 80% બરાબર ઇક્વલ આ 12000 રૂપિયા થાય છે ફરીથી એકવાર આ 80% બરાબર ઇક્વલ આ 12000 રૂપિયા થાય છે આ 12000 રૂપિયા થાય છે મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત પોતે સ્વયં itself 100% કહેવાય 100% કહેવાય એટલે આગળ જીવો અહીંયા 20% નુકસાન થાય છે 20% ખોટ જાય છે 20% લોસ થાય છે એટલે આગળ આ 100% માંથી આ 20% ને ઘટાડવા પડે માઈનસ કરવા પડે સબટ્રેક્ટ કરવા પડે એટલે આપણને આ 80% મળે આ 80% મળે આ 80% મળે તો આગળ આપણે 100%
100% બરાબર શું થાય તેને શોધવાનું છે. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત કે પછી મૂળ કિંમત આપણે શોધવાની છે. એટલે આગળ આ 100% બરાબર આ 12,000 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 80% થાય. આ 100% બરાબર આ 12,000 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 80% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. અને આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ પરસેન્ટેજ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ પરસેન્ટેજ ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 120 માં આ 8 વડે 15 વખતમાં ભાગ લાગે. મતલબ કે 15 અઠાણ 120 થાય. મતલબ કે 15 અને 8 નો એટલે 8 અને 15 નો ગુણાકાર આ 120 થાય. આ 120 થાય. આ 120 થાય. એટલે આગળ જુઓ, આ 15 એકુ 15 થાય. આગળ આ 1 ને 2 3 શૂન્યો આ 15 ની પાછળ લાગી જાય. જુઓ ફરીથી એકવાર, આ 15 એકુ 15 પછી આ 1 શૂન્ય અને આ 2 શૂન્ય એમ 3 શૂન્યો આ 15 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 150 ગુણ્યા 100 એટલે 100 ગુણ્યા આ 150 આ 15,000 થાય. 15,000 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે 100% બરાબર 15,000 રૂપિયા થાય. મતલબ કે આ વસ્તુની મૂળ કિંમત કે પછી ખરીદ કિંમત કહો તો આ ખરીદ કિંમત કે પછી મૂળ કિંમત આ 15,000 રૂપિયા થાય. 15,000 રૂપીસ થાય. હવે આગળ આપણને આ વસ્તુ પર આની આ જ વસ્તુ પર જુઓ 30% નફો જોઈએ છે. 30% નફો જોઈએ છે. 30% નફો જોઈએ છે. 30% નફો જોઈએ છે. તો સ્પષ્ટ છે કે આ વસ્તુને આ 15,000 રૂપિયાના 130% પર વેચવું પડે. આ વસ્તુને આની આ જ વસ્તુને આ 15,000 રૂપિયાના 130% પર વેચવું પડે. મતલબ કે જો અહીંયા 30% નફો જોઈતો હશે. 30% નફો જોઈતો હશે એટલે આગળ આ 100%માં આ 30% ઉમેરવા પડે. આ 100%માં આ 30% ઉમેરવા પડે એટલે આપણને આ 130% મળે. 130% મળે. 130% મળે. એટલે આગળ આ 15,000 રૂપિયાના 130% આ 15,000 રૂપિયા ગુણ્યા 130 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 15,000 રૂપિયાના 130% આ 15,000 રૂપિયા ગુણ્યા 130 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ, સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ, સૌપ્રથમ આ 15,000 ને આપણે આ 150 ગુણ્યા 100 એમ લખી શકીએ. ત્યારબાદ આ 100 ને પણ આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, રદ
થઈ જાય. આગળ 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 જુઓ, આ 150 અને 130 નો ગુણાકાર કરવો પડશે. આ 150 અને આ 130 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 15 અને 13 નો જ ગુણાકાર કરવો પડશે. એટલે આગળ તેમાં સૌપ્રથમ આ 13 ને આપણે 10 વત્તા 3 એમ લખી શકીએ. આ 13 ને આપણે 10 વત્તા 3 એમ લખી શકીએ. એટલે આગળ જુઓ, આ 15 દાન 150 થાય. મતલબ કે 15 એકુ 15 થાય અને આ શૂન્ય 15 ની પાછળ લાગી જાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. ત્યારબાદ આ 15 તારે 45 થાય, 45 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, બરાબર ઇક્વલ 195 થશે, 195 થશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 150 માં એટલે કે 150 માં આ 4 એટલે 40 ઉમેરવામાં આવે તો આપણને 190 મળે. આગળ આ 190 માં આ 5 ઉમેરવામાં આવે તો આપણને 195 મળે. મતલબ કે આ 15 ગુણ્યા 13, 15 ગુણ્યા 13 એટલે 13 ગુણ્યા 15 આ 195 થાય, 195 થાય. આગળ આ 1 ને 1 બે શૂન્યો 195 ની પાછળ લાગી જાય. મતલબ કે 150 ગુણ્યા 130 આ 19500 થાય, 19500 થાય. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે, રૂપીસ તો છે. મતલબ કે 15000 રૂપિયાના 130% 19500 રૂપિયા થાય, 19500 રૂપિયા થાય. મતલબ કે 12000 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને 20% નુકસાન થતું હોય તો ધ્યાન 30% નફો મેળવવા આની આ જ વસ્તુને આ 19500 રૂપિયામાં આ 19500 રૂપિયામાં વેચવી જોઈએ, શાલ કરવી જોઈએ, શાલિંગ કરવું જોઈએ. હાન્સ, તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 12500 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા વેપારીને 25% નફો થાય તો 10% નુકસાનવાળી વેચાણ કિંમત શોધો. 10% લોસ વાળી સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરો. 11250 રૂપિયા, 9000 રૂપિયા, 10000 રૂપિયા અને 12000 રૂપિયા, 12000 રૂપિયા, 12000 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો 12500 રૂપિયામાં કોઈ વસ્તુને વેચતા વેપારીને 25% નફો થાય છે. મતલબ કે 125% બરાબર ઇક્વલ આ 12500 રૂપિયા થાય છે. આ 125% બરાબર આ 12500 રૂપિયા થાય છે. મીન્સ કે આ વસ્તુની ખરીદ કિંમત કે પછી મૂળ કિંમત પોતે 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 25% નફો થાય છે, 25% નફો થાય છે. એટલે આગળ આ 25% આ 100%માં ઉમેરવા પડે, આ 25% આ 100%માં ઉમેરવા પડે. એટલે આગળ આપણને આ 125% મળે. મતલબ કે 100% વત્તા 25% 125% થાય, 125 થાય. આ 100% વત્તા 25% આ 125% થાય. મતલબ કે ટકામાં એટલે કે પર્સન્ટેજમાં, ટકામાં
એટલે પર્સન્ટેજમાં વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ 125 છે, મતલબ કે 125% છે. જ્યારે when since હકીકતમાં, વાસ્તવમાં, in real, in fact આ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 12,500 રૂપિયા છે. આ 12,500 રૂપિયા છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે, મતલબ કે આ બંનેને બરાબર લઈ લેવામાં આવે તો આપણને આ 100%ની કિંમત મળી જાય. આ 100%ની કિંમત મળી જાય એટલે કે આ વસ્તુની ખરીદ કિંમત મળી જાય. એટલે આગળ 100% બરાબર આ 100% ગુણ્યા આ 12,500 રૂપિયા ના છેદમાં આ 125% થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 12,500 રૂપિયા ના છેદમાં આ 125% થાય. એટલે આગળ બરાબર સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 125 થાય, મતલબ કે 125 માં આ 125 વડે એક વખતમાં ભાગ લાગે એટલે 125 અને 1 નો એટલે આ 1 અને આ 125 નો ગુણાકાર આ 125 થાય. આ 125 થાય, મતલબ કે 125 ના છેદમાં 125 એટલે કે 125 ભાગ્યા 125 1 થાય, 1 થાય, 1 થાય, 1 થાય. આગળ આ 1 થાય. આગળ આ બેને બે ચાર શૂન્યો એકની પાછળ લાગી જાય. બેને બે ચાર શૂન્યો એકની પાછળ લાગી જાય, મતલબ કે આ 100 ગુણ્યા 100 આ 10,000 થાય, 10,000 થાય. આગળ આ રૂપીસ તો છે, રૂપિયા તો છે, મતલબ કે 100% બરાબર 10,000 રૂપિયા થાય. મતલબ કે આ વસ્તુની મૂળ કિંમત આ 10,000 રૂપિયા હશે. આ 10,000 રૂપિયા હશે. હવે આગળ આપણને આની આ વસ્તુ પર 10% નુકસાન જોઈતું છે. 10% નુકસાન જોઈતું છે તો સ્પષ્ટ છે કે આ વસ્તુને આ 10,000 રૂપિયાના 90% પર વેચવું પડે. આ વસ્તુને આ 10,000 રૂપિયાના આ 90% પર વેચવું પડે, મતલબ કે આ ખરીદ કિંમત 100% છે. આગળ અહીંયા 10% નુકસાન થાય છે એટલે આગળ આ 10% આ 100% માંથી ઘટાડવા પડે, માઈનસ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે એટલે આપણને આ 90% મળે, 90% મળે, 90% મળે. એટલે આગળ આ 10,000 રૂપિયાના 90% આ 10,000 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 10,000 રૂપિયાના 90% આ 10,000 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ડબલ શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 9 એકુ 9 થાય. આગળ આ બેને એક 3 શૂન્યો આ 9 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 100 ગુણ્યા 90 આ 100 ગુણ્યા 90 આ 100 ગુણ્યા 90 આ 9,000 થાય, 9,000 થાય. આગળ આ રૂપિયા તો છે, મતલબ કે 10,000 રૂપિયાના 90% 9,000 રૂપિયા થાય, 9,000 રૂપીસ થાય. મતલબ કે 12,500 રૂપિયામાં કોઈ વસ્તુને વેચતા 25% નફો થાય તો 10% નુકસાન જોઈતું હોય, 10% નુકસાન લાવવું હોય, 10% ખોટ લાવવી હોય તો આની આ જ વસ્તુને આ 9,000 રૂપિયામાં વેચવી જોઈએ. આ 9,000 રૂપિયામાં વેચવી જોઈએ. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. ચોથો પ્રશ્ન આ રીતનો છે કે 8500 રૂપિયામાં
ટેલિવિઝન એટલે કે ટીવી વેચવા પર ભૂરાને 15% નુકસાન થાય છે, તો 5% નફો મેળવવા માટે ભૂરાએ ટેલિવિઝનની કિંમત કેટલી રાખવી જોઈએ? મતલબ કે ટેલિવિઝનને કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? ટેલિવિઝનને કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? મતલબ કે અહીંયા પણ આની જેમ જ વેચાણ કિંમત જ શોધવાની છે, સેલિંગ પ્રાઇસ જ ફાઇન્ડ કરવાની છે, સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે, સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. આગળ વિકલ્પો જુઓ, આ રીતના છે: 9,500 રૂપિયા, 10,000 રૂપિયા, 10,500 રૂપિયા અને 9,000 રૂપિયા. 9,000 રૂપિયા, 9,000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો આ 8,500 રૂપિયાના ટેલિવિઝન વેચવા પર ભૂરાને 15%નું નુકસાન થાય છે. મતલબ કે 85% બરાબર ઇક્વલ આ 8,500 રૂપિયા થાય છે. ફરીથી એકવાર, આ 85% બરાબર આ 8,500 રૂપિયા થાય છે. મતલબ કે આ ટેલિવિઝન એટલે કે ટીવીની ખરીદ કિંમત એટલે કે પરચેસ વેલ્યુ, પરચેસ પ્રાઇસ પોતે સ્વયં 100% કહેવાય. 100% કાઉન્ટ કરવાની હોય છે, 100% ગણવાની હોય છે. આગળ અહીંયા 15%નું નુકસાન થાય છે. એ આગળ આ 100%માંથી આ 15% ઘટાડવા પડે એટલે આપણને આ 85% મળે, આ 85% મળે, આ 85% મળે. મતલબ કે આ વસ્તુની મતલબ કે આ ટેલિવિઝનની એટલે ટીવીની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. જો ફરીથી એકવાર, આ ટેલિવિઝનની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ ટકામાં એટલે કે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં 85 થાય છે. મતલબ કે 85% થાય છે. જ્યારે બેન હકીકતમાં આ 8,500 રૂપિયા છે. એ આગળ આ બંનેને ઇક્વેટ કરવામાં આવે, તુલના કરવામાં આવે. મતલબ કે આ બંનેને જો આ બંનેને સરખા લઈ લેવામાં આવે, આ બંને કિંમતને સરખી લઈ લેવામાં આવે, સરખી લઈ લેવામાં આવે તો આપણને આ 100%ની કિંમત મળી જાય. મતલબ કે ટીવીની ખરીદ કિંમત મળી જાય, મૂળ કિંમત મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 8,500 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 85% થાય. 100% બરાબર આ 8,500 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 85% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ટકા ઉપર નીચે નીકળી જાય. આગળ આ 85 એકુ 85 થાય. મતલબ કે આ 85માં આ 85માં આ 85માં આ 85 વડે એક વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 85 અને આ એકનો ગુણાકાર આ 85 થાય, આ 85 થાય. મતલબ કે 85 ના છેદમાં 85 એટલે 85 ભાગ્યા 85 1 થાય, 1 થાય, 1 થાય, 1 થાય. આગળ આ 1 એકુ 1 થાય અને 2 ને 2 4 શૂન્ય 1 ની પાછળ લાગી જાય. મતલબ કે 100 ગુણ્યા 100 આ 10,000 થાય અને આ રૂપિયાનું રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 10,000 રૂપિયા થાય. મતલબ કે આ ટેલિવિઝનની ખરીદ કિંમત આ 10,000 રૂપિયા છે. હવે આગળ આપણને 5% નફો જોઈતો છે. આ ટીવી પર 5% નફો જોઈતો છે. તો સ્પષ્ટ છે કે આ ટીવીને આ 10,000 રૂપિયાના 105% પર વેચવું પડે. આ ટીવીને આ 10,000 રૂપિયાના 105% પર વેચવું પડે. મતલબ આ ટીવીની ખરીદ કિંમત આ 100% છે.
100% છે. આગળ અહીંયા 5% નફો જોઈતો હશે એટલે આગળ આ 5% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 105% મળે છે. આગળ આ 10,000 રૂપિયાના 105% આ 10,000 રૂપિયા ગુણ્યા આ 105 ના છેદમાં 100 થાય. આ 10,000 રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 105 એકુ 105 આગળ આ બે શૂન્યો 105 ની પાછળ લાગી જાય મતલબ કે આ 100 ગુણ્યા 105 એટલે 105 ગુણ્યા 100 આ 10,500 થાય અને આ રૂપિયા તો છે મતલબ કે 10,000 રૂપિયાના 105% આ 10,500 રૂપિયા થાય. મતલબ કે જો 8500 રૂપિયામાં ટેલિવિઝન વેચવા પર 15%નું નુકસાન થાય તો 5% નફો મેળવવા આ ટેલિવિઝનને આ 10,500 રૂપિયામાં વેચવો જોઈએ. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.